તથા મારા પ્રિય ગ્રામજનો અને મારી સાથે અભ્યાસ કરતા વહાલા વિદ્યાર્થી મિત્રોને હું વિનંતી કરું છું કે હું 26મી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિન વિશે એક વક્તવ્ય રજૂ કરવાનો છે। તો મારી આશા છે કે તમે સૌ શાંતિપૂર્વક સાંભળશો। આપણે વર્ષ દરમિયાન આર્થિક, સામાજિક અને રાષ્ટ્રીય તહેવારો ઉજવીએ છીએ। તેમાં 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી આપણા મહત્વના રાષ્ટ્રીય તહેવારો છે। આ બે તહેવારોને સમગ્ર રાષ્ટ્રમાં આનંદ અને ઉલ્લાસથી ઉજવવામાં આવે છે। 15મી ઓગસ્ટ 1947ના રોજ આપણો દેશ આઝાદ થયો હતો અને ત્યારે બંધારણ સમિતિની રચના કરવામાં આવી હતી। એ બંધારણ સમિતિએ દુનિયાના વિવિધ દેશોના બંધારણોનો અભ્યાસ કરી આપણા દેશના બંધારણની રચના કરી હતી। 26મી જાન્યુઆરી 1930ના દિવસે લાહોરમાં રાવી નદીના કિનારે એક સભા યોજવામાં આવી હતી। જવાહરલાલ નહેરુ તેના અધ્યક્ષ હતા અને એ સભામાં પૂર્ણ સ્વરાજની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી। એ ઐતિહાસિક બનાવની સ્મૃતિમાં 26મી જાન્યુઆરી 1950ના રોજ આપણા દેશનું બંધારણ અમલમાં મૂકવામાં આવ્યું હતું અને તે દિવસથી જ આપણો દેશ લોકશાહી પ્રજાસત્તાક દેશ બન્યો હતો અને તેથી દર વર્ષે આ દિવસને એક તહેવાર તરીકે ઉજવવામાં આવે છે। પ્રજાસત્તાક દિવસે શાળાઓમાં જાહેર રજા હોય છે અને શાળાઓમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવે છે। આ ત્યારે ધ્વજવંદન ફરકાવવામાં આવે છે, ધ્વજવંદનને સલામી દેવામાં આવે છે અને રાષ્ટ્રીય ગીત ગવાય છે। કેટલીક શાળાઓમાં તો સાંસ્કૃતિક કાર્યક્રમો કે રમોત્સવ પણ યોજવામાં આવે છે અને કેટલાક સ્થળોએ પ્રભાત ફેરીઓ પણ નીકળે છે, જેમાં ઘણા લોકો જોડાય છે અને દેશભક્તિના ગીતો ગાય છે અને દેશ પ્રેમને લગતા સૂત્રો પોકારે છે। તે દિવસે ટીવી પર પ્રજાસત્તાક દિવસની ફિલ્મો દર્શાવવામાં આવે છે અને આમ જો આપણો ભારત દેશ આવી જ રીતે દરેક ઘરમાં આ દેશ પ્રેમ હશે ને તો ક્યારેય આપણો ભારત દેશ કોઈ દિવસ પણ કોઈથી હારશે નહીં। અસ્તુ જય હિન્દ।